માફી માંગી અને કોને એવું થંબનેલ મનસુખ રાઠોડના ઓડિયોમાં અત્યારે ઓડિયો છે, વિડીયો છે, અને એમાં તમારો વચમાં હાવજ વાળો ફોટો છે, સાઈડમાં તમારો છે. રાઠોડા રે મેં શું વાત કરી એની હારે? અને તમે શું કીધું કે હું માફી માંગુ છું? કોની માફી માંગી મેં? મનસુખ રાઠોડ ની. મનસુખ રાઠોડની મેં માફી જ નથી માંગી. તો આ ઓડિયો આખો સાંભળો તમારા મોકલું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, ગઈકાલે મનસુખભાઈ રાઠોડની યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો, જેની પર મિત્રો એવું લખેલું હતું કે વિજયસિંહ ઝાલા જે છે એમને મનસુખ રાઠોડની માફી માંગી હતી. મિત્રો, આ વિડીયોની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે વિજયસિંહ ઝાલા જે છે એક વાતચીત દરમિયાન મનસુખ રાઠોડ વિશે અભદ્ર શબ્દ બોલ્યા હોય એવું મનસુખ રાઠોડે કહી રહ્યા હતા. ત્યારબાદ મિત્રો મેન્સુખ રાઠોડે વિજયસિંહને રેકોર્ડિંગ સંભળાવ્યું અને વિજયસિંહે મનસુખ રાઠોડની માફી માંગી લીધી. એ પહેલા મિત્રો વિજયસિંહ એ વસ્તુ માનવા તૈયાર ન હતા કે મેં તમારા વિશે કંઈ પણ બોલી છે, પરંતુ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ મનસુખ રાઠોડની વિજયસિંહ ઝાલાએ માફી પણ માંગી છે, અને જે રેકોર્ડિંગ હાલમાં પણ મનસુખભાઈ રાઠોડની યુટ્યુબ ચેનલ પર જોવા મળી રહી છે. તેમજ મિત્રો ત્યારબાદ જે છે એ હકુબા કાઠી અને કરણ સાથળિયા કે જે દેવપૂજકના આગેવાન છે, તેમજ હકુબા કાઠી કે જે દરબાર છે અને તેઓ મેલડી માતાના ભુવાજી છે. મિત્રો, આ બંને જે છે એ કોન્ફરન્સની અંદર વિજયસિંહ સાથે વાતચીત કરે છે. તે દરમિયાન મિત્રો વિજયસિંહ ઝાલા જે છે એ આ વાત ઉપરથી ઇનકાર કરી દે છે કે મેં મનસુખ રાઠોડની માફી બિલકુલ માંગી નથી. તો મિત્રો, તમે પણ સાંભળો કે આ રેકોર્ડિંગની અંદર વિજયસિંહ ઝાલા અને મનસુખ રાઠોડ તેમજ હકુબા કાઠી અને કરણ સાથળિયા વચ્ચે શું મેટર છે અને શેના વિશે ચર્ચા કરવામાં આવી છે. તેમજ મિત્રો, જે વિડીયો છે આપણી ચેનલ ઉપર પણ અપલોડ કરેલ છે, તો તમે પણ સાંભળી લેજો કે વિજયસિંહ ઝાલા જે છે એમને માફી માંગે છે કે કેમ. તેમજ મિત્રો, તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને એ પહેલાં આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. જય હિન્દ, જય ભારત, જય મહારાણા પ્રતાપ. હવે તમને ખ્યાલ જ છે, હું કરણ સાથળિયા, અને જ્યારે પાછો વિડીયો બનાવતો હોય તો તમને ખ્યાલ આવી જ ગયો હોય કે કંઈક ને કંઈક હોય તો જ હું વિડીયો બનાવું છું, બાકી તો મારા તો ઓડિયો ચાલે જ છે, એ તો તમને ખ્યાલ જ છે. હવે મનસુખનું નામ નથી લેવું તોય લેવાય છે, એનું કારણ છે મનસુખભાઈ વિજયભાઈનો ઓડિયો ચડાવ્યો, એમાં એમ કહે છે કે કરણ સાથળિયા હકુભાઈ હોય એવા મિત્ર હોય, મિત્ર કીજીએ હેડા. એટલે તમે પોતે જાતિવાદનું ના પાડો છો, તમે પાછા જાતિવાદ કરો છો. અમારા દેવીપુંજક સમાજ, એટલે અમારા દેવીપુંજક સમાજ નથી. હે, આવો બધો તમે યાર ફેલાવાનો ધંધો કરો છો. મારે તને તુકારે નથી બોલાવું ને તોય મારે તુકારે બોલાય છે. એટલે વિજયભાઈને તે મિત્ર બનાવ્યો, અને મિત્ર બનાવી અને તે એનો ઓડિયો પાછો બીજો આવ્યો છે મને 1.5 મિનિટનો, એ હું મને રાખવાનો છું. એમાં તું એમ કે છે વિજયસિંહ ઝાલા તમારો ફોટો મોકલાવો, ફોટો હોય ને તો પોસ્ટર સારું લાગે, બરાબર. એટલે તું આ બધા ધંધા યાર આ યુટ્યુબમાં ચડાવે, અને વિજયભાઈ કંઈક બોલ્યા છે કે જે કાંઈ બોલ્યા હોય, ચલો એ આપણે લઈ લઈએ. અને પાછું તું દોસ્તે બનાવીશો, અને પાછો વિજયસિંહ ઝાલાએ માફી માંગી, પાછું આવી ઈ પોસ્ટરમાં એવું લખવાનું હતું આ તારી દોસ્તી. અને બીજું તું શું કહેતો હતો કે અનિલ ચેખલિયાન, કરણ સાથળિયાન એ લોકલ બ્રાન્ચમાં આવે. એટલે તારી કઈ બ્રાન્ચ છે એ તો કે યાર. મને ક્યારેક એમ થાય કે યાર મનસુખભાઈ જેવું કોઈ વ્યક્તિ નથી, પણ તું હાથે કરીને હલકો થાશો, બરાબર. હવે યાર તું મિત્ર બનાવીશો, અને મિત્રને પાછો તું યુઝ કરે છે માફી માંગી આવી. એટલે આ તારી કઈ સિસ્ટમ છે યાર. અને તારે ફોટો પોસ્ટરમાં મેકવા માટે તો તું એટલી મહેનત કરે, એટલે સામો વાળો ના પાડતો હોય ને તોય તું એને, એ તો કોઈ વિજયભાઈ જેવો વ્યક્તિ હતો કે ભાઈ મારો ફોટો નથી નાખવો, બરોબર. બાકી બીજો કોઈક હોય ને તું એને એવા ગાળી લઈને એટલે તને એનો ફોટો નાખવો જ પડે. કારણ કે તમારામાં કોના ખબર હવે કઈ વસ્તુ છે, મતલબ તમારી પાસે એવી કઈ કલા છે શબ્દોથી, બરાબર. અમે તો કલા નો કે અમે તો કંઈક આ વિદ્યાવાળા ગણાય એમ લાગે એમ. અને લોકલ બ્રાન્ચ અમારી નથી મોટા ભાઈ, અમે સમાજ છીએ, અમારો દેવીપૂજક સમાજ છે ને, હું એ ઇન્સાન જ છું, બરાબર. અને તું કહેતો હતો ને કે મોટા મોવળા વાળો, હવે મનસુખભાઈ તમારા માથામાં વાળ નથી એટલે તમને થોડીક ઓલું થતું હોય. મારી જેવા વાળ બનાવવા માટે તમારે વાર લાગે, એટલે તમારે પેલા પણ વાળ નથી, ખબર તમને, માથામાં વાળ નથી. અને અમારે વાળ છે એટલે તમને કે બળતરા થાય ભાઈ. એટલે મનસુખભાઈ તમે વારાઘડીએ મારા નામ લ્યો છો હરેક ઓડિયોમાં,
દેવી પૂંજક એટલે અમારે આ પાછું ઓડિયો બનાવવો પડે છે યાર, અને આ વિડીયો બનાવવો પડે છે. એટલે તમે થોડુંક ધ્યાન રાખો. મિત્ર જે મિત્ર બનાવો ને એના ઓડિયો ન ચડાવવાના હોય, એ તમને ખબર પડે છે. અને મિત્ર માફી ન મંગાવવાનું હોય તો તમારે મિત્ર નહોતું કેવું ને. તમે આખા ઓડિયોની અંદર એવી મલાઈ મરાવી. ઓલા વિજયભાઈ 10 વાર માફીનું અરજી કરે છે કે ભાઈ મારી કદાચ ને શબ્દોથી, તો એને શબ્દોથી એને કહી દીધું હોય તો તમે ઓડિયો ચડાવીને તમારે ક્યાં બતાવવાની જરૂર હતી દુનિયાને? તમારો ધંધો જ છે કાજી, તો ભૂલી ગયો. એટલે મનસુખભાઈ, અમને હાથીની અંબાડી ઉપર બેસાડતા પણ આવડે છે. સાંભળજો, અમને હાથીની અંબાડી ઉપર બેસાડતા પણ આવડે છે, અને જરૂર પડે ને એ જ અંબાડી ઉપરથી નીચે ફેંકી દેતા પણ આવડે છે. એટલે અમે તમારી ઇજ્જતે કરીએ છીએ, અને જ્યારે વાત આવશે કોઈ વસ્તુની તો અમે તમને બેઇજ્જતી કરશું. એટલે કામ એવું કરો કે અમે લોકો વખાણ કરીએ તમારા. કામ એવું ન કરો કે અમારો તમારા નામનો વિડીયો બનાવવો પડે. એટલે આ વસ્તુ યાદ રાખજો. જય માતાજી, જય મા મેલડી, જય મહારાણા. હા, જય માતાજી મામા. બોલો. જય માતાજી. જય માતાજી, બોલો. મેં આજે અત્યારે હમણાં વિજયભાઈ નો ઓડિયો સાંભળ્યો. હા, તો મામા આમાં શું મેટર છે, કઈ ખબર ન પડી. આ માફી કેમ માંગે છે વિજયભાઈ? એ ઓલો જે મનસુખ રાઠોડાએ વાત કરી, તમે સાંભળ્યો? હા, એ મેં સાંભળ્યો એટલે તો મેં તમને ફોન કર્યો. મેં તો આ મામાને એમ ફોન, કારણ કે હું અત્યારે શૂટિંગના કામકાજમાં બહાર હતો મામા, અને યુટ્યુબ મેં ખોલી તો જોયું તો સીધો વિજયભાઈનો વિડીયો. એટલે મેં કીધું વિજયભાઈ મનસુખભાઈ તો એમ કહેતો હતો વિજયભાઈ મારા બાપા છે એમ. એક ઓડિયોમાં વિજયભાઈ મને ઓડિયો અત્યારે નાખ્યો હતો, પણ મેં કીધું ભાઈ આપણે એવું કઈ મૂકતા નથી, બરાબર. અને આ વિજયભાઈને અત્યારે લઈ લીધા અને માફી મંગાવી, આ શું કહેવાય? પણ એને ઓલાએ તો કીધું નથી કે મને માફી માંગો, તોય આ કહે કે હું તમને તમારી હારે હવે ડિબેટ નહીં થાય, તમારી હારે કોઈ વસ્તુ નહીં થાય, તમારે હારે કાંઈ થાય એમ નથી, હું તમારે દિલથી માફી માંગુ છું, મારી ભૂલ છે. લ્યો હવે આમાં આપણે નકર, મેં આખો ઓડિયો સાંભળ્યો ને મામા, હમણાં એને નાય પાડે છે કે ભાઈ મારો ઓડિયો ચડાવતા નહીં, પણ પછી પાછા શું કીધું ખબર કે ફોટો નહીં નાખતા. હાલો, હા, ફોટો નહીં નાખતા અને ખાલી ઓડિયો ચડાવજો. હવે છેલ્લે પાછું એવું બોલી ગયા છે. હવે એવું ન બોલ્યા હોત ને. હાલો, હા, કેવું બોલ્યા? એટલે એ પેલા બધા એને ના પાડી કે ઓડિયો નહીં ચડાવતા, બરોબર, મિત્રના નામે. પણ પછી પાછો છેલ્લે એમ કીધું કે ભાઈ વાંધો નહીં, મૂકો ખરા, પણ મારો ફોટો નથી ચડાવવો એમ. હા, તો પેલા હવે છેલ્લે એવું કહી દીધું, તો હવે આપણે શું કરવી? હું વિજયભાઈને લઉં છું લાઈન ઉપર, અને આમ જો મામા, હલો, અરે આપણે વિજયભાઈને લાઈન ઉપર લઈ લેવી છે, અને વિજયભાઈને કઈક 2 શિખામણ તમે આપો, અને હું આ રેકોર્ડિંગ મૂકીશ કે આ વસ્તુ આખી સત્ય કેટલું છે ને હાસું કેટલું છે ને ખોટું કેટલું છે. તો આપણે વિજયભાઈને લઈ લઈ લાઈન ઉપર. ચાલુ રાખજો. હા, તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. कृपा करी राह जुओ अथवा थोड़ा क्षणों પછી ફરીથી પ્રયાસ કરો. आपने जिस व्यक्ति को कॉल किया है ચાલુ રાખજો. એકવાર એનો વ્યસ્ત બતાવે છે, તમે લગાડો તો. મારામાં નહીં થાય ટ્રિપલ કોલમાં. હા, ઉભા રહો, ચાલુ રાખો. જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત છે. હાલો, વિજયભાઈ, જય ભવાની. હા, જય ભવાની, બોલો. અરે વિજયભાઈ, હું હમણાં શૂટમાં હતો અને હજુ હાલ આવ્યો, અને તમારો ઓડિયો સાંભળ્યો મેં. હા, બોલો. અને પેલા ભાઈએ મૂક્યો છે કઈક માફી, કઈ રીતનું છે એમાં મને થોડુંક જણાવો ને બાપુ. અને લાઈન ઉપર છે હકુમામાં કાઠી દરબાર.
એટલે કઈ રીતે તમે કહો છો કોને એટલે- માફી માંગી એમ? હા એટલે એમ નહીં, તમે આ માફી માંગી બરોબર, એનો મતલબ આનો મેન મુદ્દો શું છે કે તમે તો એમાં તમે કહો છો ને કે મારો મિત્ર છે તમને તો એમ કહે છે એમાં. પણ એમ નહીં ને કોની માફી માંગી એમ? આ તો હું ઈ જ કેવું છું કે કેવી રીતે એને ઓડિયો મૂક્યો એમાં તો માફી માંગી એમ લખેલું છે, વિજયસિંહ ઝાલાએ માફી માંગી. પણ વિજયસિંહ ઝાલાએ કોની માફી માંગી ને કોને આ તો ઈ એમાં નથી લખ્યું તો અમારને કેમ ખબર હોય? એટલે મારે તમારી પાસે પૂરી ડિટેલ જાણવી છે, મારે રેકોર્ડિંગ મેકવું છે. હા પણ હું ક્યાં ના પાડું છું, પૂરી ડિટેલ જાણો, પણ તમે સામે માણાનું નામ તો આપો, કોની મેં માફી માંગી અને કોને એવું થંબનેલ બનાવ્યું. મનસુખ રાઠોડના ઓડિયોમાં અત્યારે ઓડિયો છે, વિડીયો છે, અને એમાં તમારો વચમાં હાવજ વાળો ફોટો છે, સાઈડમાં તમારો છે, અને હકુમામા ને લાઈન ઉપર એટલા માટે લીધા છે કે આ હકુમામા અને મને બે હકુમામા, હું દેવી પૂંજક છું તો હકુમામાને હોતન દેવી પૂંજક ગણે છે, એટલા માટે મારે હકુમામાને લાઈન ઉપર લેવા પડશે એટલે લીધા. ગણતા નથી. હા મનસુખભાઈ એમ જ કીધું કે હા. હકુભાઈ કાઠી રહ્યા ને હા. લોકલ બ્રાન્ડ કહેવાય, હા. ચાઇનાનું રમકડું, હા. અને ઈ દેવી પૂજક ગણાય એમ. એટલે જે જૂનો શબ્દ વાપરવો પડે ને, હા જે લોકો ગાયડું બોલતા હોય, અભદ્ર વાણી બોલતા હોય, એવો એને નો વાપર્યો અને હવે દેવી પૂજક કીધું. હવે આપણે હકુમામાનું થોડુંક સાંભળીએ કે હકુમામાને આ ઓડિયો બાબત તમને શું કેવું છે એ સાંભળો. હકુમામા બોલો. હાલો હા બોલો. વિજયજી, તમે એને શું કીધું કે મારા હારે ડિબેટ હવે તમારી હારે મારે નહીં થાય હસોડી, આવી રીતે વાત કરાય એની હારે? કોને? મનસુખ રાઠોડ હારે. મેં શું વાત કરી એની હારે? અને તમે શું કીધું કે હું માફી માંગુ છું? કોની માફી માંગી મેં? મનસુખ રાઠોડની. મનસુખ રાઠોડની મેં માફી જ નથી માંગી. તો આ ઓડિયો આખો સાંભળો તમારા મોકલું? પણ એમ નહીં, મેં ઈ ઓડિયો સાંભળ્યો છે, એટલે મેં સંધુભાઈ સુરતવાળા હારે જે વાતચીત કરી એમાં એને મને ફસાયો, તો ઈ બાબતથી મેં સંધુભાઈની માફી માંગી. તમે નામ દો છો મનસુખ રાઠોડનું, તો આમાં સંધુભાઈ સુરતવાળા કઈ જગ્યાએ છે? એનો ઓડિયો મારી પાસે પડ્યો છે. અરે તમે મનસુખ રાઠોડની માફી માંગી એવું ઓડિયામાં આવે હું છે. એમ કહું છું, મનસુખ રાઠોડ હારે મારે કોઈ એવી વાતચીત જ નથી થઈ માફી માંગવા જેવી, તો હું એની માફી માંગુ શું કરવા એમ કહું છું. તો લ્યો મનસુખ રાઠોડને લાઈન પર. એમ નહીં તો ચંદુભાઈ જે સુરત વાળા અમે તમારી હારે છીએ, એને લાઈન પર લ્યો, હું બોલું એને મારો નંબર બ્લોક માં નાખ્યો છે. તમે હું તમને 25 જણા એના દલિત સમાજના ફોન કરે અને એને પૂછે કે મનસુખ રાઠોડ વિજયસિંહ ઝાલાએ તમારી માફી માંગી કે ચંદુભાઈ સુરત વાળાની માફી માંગી? ચંદુભાઈ સુરત વાત એવી નથી. એ ભાઈ વિજયભાઈ, તમે મારી વાત સાંભળો. મારે યાર તમને મારી વાત સાંભળો. તમે વાત ઈ નથી, તમે એમાં મિત્ર કહો છો તો મિત્ર જો મારી વાત સાંભળો. હવે તમે છે ને અમને નો ઓલું શીખવાડો, હું શબ્દ નથી બોલવો. મારી એક મિનિટ પૂરી તો વાત સાંભળો, વાત ધ્યાનથી સાંભળજો. તમે એમાં કાયદેસર એક મિત્ર કહો છો, એ ભાઈ એમ કે છે કે નહીં તમે મારા મિત્ર છો, તો ક્યાં એવા ઓલામાં લખેલું છે કે મિત્રને ઓડિયો દ્વારા માફી મંગાવી અને વિડીયો મૂકવાનો? તમે અત્યારે મને ફોન કર્યો હા. દેવી પૂજક યુવા સંગઠનના નેતા તરીકે. નેતા નથી ભાઈ, નેતા નથી, પ્રમુખ છું. હા, પ્રમુખ તરીકે હકુભાઈ કાઠીએ મારા મામા તરીકે ફોન કર્યો, બરોબર? હા. હકુ મામા એમ કે છે કે તમે મનસુખ રાઠોડની માફી માંગી. મારા મામા હોવા છતાંય છે, બરોબર? હા. હું ના નથી પાડતો, હા. હું મારા મામાને સ્પષ્ટતા કરી દઉં. અમે અમારા સૌને વિજયસિંહ મારાથી જ આ બધાને તમારે શરૂઆત થઈ, બરાબર? પણ મેં કરણ સાતળિયા મારી વાત એ પૂરી નહીં થવા દેતો, હું કે અને તમે અમારા સૌને એટલે કહી છે તમે એને માફી માંગી છે. પણ મારી વાત સાંભળો, તમે મારા મામા છો, બરોબર? હા, તમે એમ કીધું કે વિજયભાઈ હાલો હું તમને ઈ મામાની વાત અલગ છે ને આ માણા કોણ છે? આ નપાડકના પેટનો છે, હાલો નાપુશકના પેટનો. અને ઈ મને કેમ ફોન નથી કરતો? બીજાના ઓડિયામાં કેમ બોલ્યા કરે? એમ ને ભાઈ વિજયભાઈ, તમે બીજી વાત શું કામ કરો છો? ઈ તમારા માટે સારું થયું ખોટું થયું હું થયું ઈ જો તમારા મિત્રમાં મિસયુઝ કર્યો છે કે સારું થયું છે એમ કયો ને ભાઈ? એને મને પેલા 2 કોલ કર્યા
કે હા. આપણે બે દોસ્તાર છીએ, બરોબર હા બરોબર. અને હા. હકુભાઈ કાઠિયારે આપણે ક્યારે ડિબેટ કરવાની નહીં થાય. આની પહેલા એને મને એવી વાત કરી, બરોબર. હા. અને મને કે તમારે ડિબેટ કરવી હોય તો કયો. મેં કીધું હું તમારી કઈ બાબતમાં ડિબેટ કરું, મને કોઈ તકલીફ નથી. પછી હકુભાઈ કાઠીએ જે મનસુખ રાઠોડનો વિરોધ કર્યો, હમ. એ જે વિડીયો રહ્યો હમ. એ મેં એનામાં નાખ્યો. હમ મેં એને પ્રશ્ન પૂછ્યો હમ. કે હકુમામાં કાઠી તમારો વિરોધ કઈ રીતે કરે, તમે ગણપતિનો વિરોધ કર્યો એટલે હમ. એમ. હમ. ગણપતિના બાબતમાં તમારું શું કહેવાનું છે કે તો આ હકુમામાં કાઠી હમ. રહ્યા એના વિડીયો બનાવીને તમને કઈ રીતે વિરોધ કરે એમ. હમ. એને હવારના પોરમાં મને ફોન કર્યો બરાબર. અને મને એમ કીધું કે હકુબા કાઠીને તમે છોડો, બરોબર, અને હું તમારો મિત્ર છું. હમ. તો મિત્ર તરીકે હું તમને વાત કરું છું કે એક બાજુ તમે મને મિત્ર કહો છો ને એક બાજુ તમે મને પાછળથી ગાળ્યું દો છો, હમ. બરોબર. તે મેં એને ઈ શબ્દ કીધા કે હું કે કોઈ દિવસ કોઈને ગાળ દેતો નથી. બરાબર. મને કે તમે મને ગાળ દીધી છે. હમ. મેં કીધું હું જિંદગીમાં કોઈ દી કોઈને તુકારો નથી દીધો. હમ. હું આટલો એજ્યુકેટેડ માણસ હોવો છતાંય કે તમને કદાચ મેં ગાળું દીધી હોય એવો તો પ્રશ્ન જ ન બને એમ. તો મને કે તમને ગાળું દીધી હોય તો હું દિલથી માફી માંગુ છું એમ. હા, પણ મેં એમ કીધું કે તમને હા. ગાળ દીધી હોય તો હું માફી માંગુ છું એમ. હા, બરાબર. કે મિત્રને ગાળ દીધી હોય તો બરોબર. અને મારા ઈ હારે વાત થઈ. તમારી હારે હવે ડિબેટ મારે એમ કરવાની હું નહીં, એમ નહીં. તો પછી એને એમ કીધું, મેં એને એમ કીધું કે તમે મને પુરાવા રજૂ કરો કે મેં મનસુખભાઈ રાઠોડને કઈ જગ્યાએ ગાળ દીધી હોય. એવો કઈક પુરાવો તો હોવો જોઈએ ને. એને ગાળ દીધી હતી હું કઈ કિંગ છે? કિંગ હોય ને દઈ દઈ. પણ મેં ગાળ દીધી જ નથી. મારી વાત તો સાંભળો. તે એને ચંદુભાઈ સુરત વાળાનું રેકોર્ડિંગ મને સંભળાયું. પણ તમે એમ નથી કીધું, કે હું સંધુભાઈ સુરત વાળાને હું માફી માંગુ છું. આ એવું? મનસુખ રાઠોડ નું કીધું. ના, ઓડિયોમાં છેલ્લે સેજ છે કે હું ચંદુભાઈ રાઠોડ રહ્યા ને, ઓલા ચંદુભાઈ જે સુરત વાળા રહ્યા ને, હા. એની પાસે હું માફી માંગુ છું. ઈ સેજ તે ઈ ઓડિયોમાં છેલ્લે. ઈ તમે પૂરું નથી સાંભળ્યું એટલે. અને નાગદાનભાઈ? એમ નહીં મેં ચંદુભાઈ સુરત વાળા રહ્યા ને, એટલે હવે તમે એમ નહીં, આ સંધુભાઈ ને લઈને એટલે મારે હું સાંભળવું છે ઈ કયો ને કે તમારી એરા મિત્રતાના નામે ઓડિયો રજૂ થયો ઈ તમે હું કર્યું ઈ નથી જોવાનું. ક્યાં ઓડિયો રજૂ કરવાનો હતો? કયો ઓડિયો રજૂ કરવાનો હતો તમે વાત કરો છો? મેં મનસુખભાઈને 57 વખત એમ કીધું કે હા. મારો ઓડિયો ન મૂકતા. તો એને મારી પાસે મારો ફોટો માંગ્યો. તો હા. મારો ફોટો છે એમાં ફોટો નહીં, વિજયસિંહ ઝાલા કયા કલરનો છે બતાવો તો તમે. એની ઈ ભાઈની ખાસિયત કેવી છે તમે સાંભળો. ઓલા તે દિવસ ઓલા આ હકુમામાને આપણે ગલત સાબિત ગણી દે, બરાબર, પણ હકુમામા એ ભલે જે કાંઈ કર્યું હોય ઈ આ જે જો ભાઈ નિસ્વાર્થી માણસ જે કાંઈ બોલી ગયા હોય ને એનામાં સ્વાર્થ કે કપટ નથી છુપાય. હવે ઓલા તેથી નાગદાનભાઈ આવીને રાતના એટલા વાગે ફોન કર્યો, બધી વસ્તુ કર્યું. હવે ઈ નાગદાનભાઈ તેથી બિચારો ભોળો માણસ હતા. ઈ કે મનસુખભાઈ હું ડિબેટ નથી કરતો તો તમે નહીં કરતા તો આપણે આજ બધી મોજની વાત કરી લે. તો કે આજે શંકર એમ નહીં, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અને આજે મેં નાખ્યો. હવે ઈ માણસે વિશ્વાસ કર્યો ને, વિશ્વાસ કરી અને ઈ બધી એને મનની વાતો હોય કહી દીધી. તો આ ભાઈ હું એને હું પાડ્યો, એને હું નક્કી કરી દીધો ખબર કે આ ભાઈ ડીજલિયો માણસ છે. પણ મારી વાત સાંભળો. તો ઈ તમને આ ભાઈની તમને ખબર હતી કે તમને હવારના પોરમાં ફોન કરશે અને તમે જે કાંઈ વાતચીત કરશો ઈ નહીં મેં કે ઈ તમને ખબર હતી? ઉભા રહ્યો. ઈ મેં એને મૂકવાની ના પાડી, બરોબર. હાલો હું માની લઉં છું મેં મૂકવાની ના પાડી તો એને મૂક્યું, બરોબર. હા, બરોબર. તો ઈ હકુભાઈ રહ્યા ઈ સાંભળો છો ને હકુભાઈ તમે? એટલે તમે મામા કયો છો કે ભાઈ કયો છો? હકુમામાં તમે સાંભળો છો કે નહીં અત્યારે? હા, સાંભળું છું. તો હું તમને બેને એટલું કહું છું, એના સમાજના મારી પાસે એવિડન્સ પુરાવા છે. મારો ઓડિયો ચડાવ્યો પછી એના સમાજના 5 જણા એને એમ કહે છે કે આ ઓડિયો તમે ડિલેટ મારો. તો ઈ માણસ કમાવાની એટલી લાલચ છે યુટ્યુબ માંથી તો હજી એના સમાજનું નથી માનતો કે તમે ગણપતિનો વિરોધ કર્યો એ ખોટો છે અને આ માણસનો ઓડિયો ચડાવવાની ખોટું છે, બરોબર. તો ઈ એનું ન માનતો હોય, બરોબર. તો ઈ કોઈનો મિત્ર હોય, તમને એટલી ન ખબર પડે તો મારું ક્યાંથી માને, બરોબર. એમ નહીં, મારી વાત સાંભળો. હવે આ તો વાંધો જો, આ તો હું ચડાવું છું, તમારે પરમિશન દેવી હોય તો દેજો, ન દેવી હોય તો કાંઈ વાંધો નહીં, બરાબર. આવી રીતે મિત્રના નામે જો ઓડિયો રિલીઝ કરતો હોય ને તો જનતાને જાણ કરવી પડે. અરે એમ નહીં, મારી વાત સાંભળો, 1 મિનિટ. હવે છે ને ભાઈ વિજયભાઈ, કાલ 15 દી પછી તમે પાછા મિત્ર બનજો અને પાછે તમે અંદરની જે કાંઈ તમારી વાત હોય ને એ પાછી એને કરજો. એટલે ભાઈ 3જા દિવસે પાછા મૂકશે કે આ તો સમજો કાંઈ વાંધો નહીં. ઉભા રહ્યો. ઈ મને મિત્રના નાતે એને ચડાવ્યું ને હા. ઈ મને તકલીફ નથી. હા. ઈ તકલીફ નથી.
પણ એનો સમાજ એના હગાવાલા એને એમ કે છે હા. કે આ માણસનો ઓડિયો તમે ડિલીટ મારો, બરોબર? હા, હા. તો ઈ એના સમાજનું જ ન માનતો હોય રાવણની જેમ. હા. તો હું એને હું લેવા રિક્વેસ્ટ કરું, મનસુખ રાઠોડને તમે ગમે ત્યારે પૂછજો કે હા. વિજય હાલો. મનસુખલાલ હા. ઓલા વિજયસિંહ ના 3-4 મારી ઉપર ફોન આવી ગયા. ઈ કે મનસુખભાઈ કહો ને મારો ઓડિયો હોલ્ડ કરી નાખે, ના ચેનલ ને નુકસાન ન થાય એવું કરી દો ને એને. શેની? તમે એને યારે વાત થઈ ને ઈ બેને 3-4 રીતે તમારી બેને આવી બેઠી 3-4 ફોન આવ્યા. ઈ કે મનસુખભાઈ એમાં ડિલીટ નથી કરતો હું કોઈને. ડિલેટ નહીં કરતા, એને હોલ્ડ માં મૂકી દો ને. નહીં. કઈક ટ્રાય કરો ને થાય તો બેને મારી પાસે મેં તમારા મહિને વાત થઈ ને મારે ઈ મેં રેકોર્ડિંગ મોકલ્યું જુઓ. બરાબર નથી. પણ તમને ચેનલ માં નુકસાન ન થાય એમ કરો ને કઈક. મારી ચેનલ ને કઈ નુકસાન જ ન થાય ને શેની થાય? તો એને હોલ્ડ માં મૂકી દો ને. હા મૂકી દો. એવું કઈક કરો એને મારી પાસે. તમે પેલા મારો ઓડિયો આપી લો.